કેશોદના જૂના પ્લોટ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આંબા મનોરથ યોજાયો હતો, જેમાં હરિભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આંબા મનોરથ નિમિત્તે ધૂન ભજન મહાઆરતીનું આયોજન કરાયું હતું. કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી મનોરથ દર્શનનો લાભ લીધો હતો. આંબાની સિઝનનું લક્ષીને હરિભક્તો દ્વારા પોતાના ઘરેથી કેરી લાવી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. સવારે હરિભક્તો દ્વારા સંગીતમય ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મંદિરને આંબા તથા વિવિધ શણગારોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને હરિભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચા દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ તમામ હરિભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આંબા મનોરથ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. ઉનાળાની ઋતુમાં ભગવાનને કેરી સહિતના ફળો અર્પણ કરી ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવે છે. આ મનોરથ દ્વારા ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા, સમર્પણ અને પ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. સાથે જ હરિભક્તોમાં એકતા, સેવાભાવ અને ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના સેવકો અને હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે હરિભક્તોએ આનંદ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજ રોજ એટલે કે અધિક માસ નિમિત્તે એકાદશી દિવસે પરમ પૂજ્ય ધર્મ ધર્મધર 1008 આચાર્ય હજરત મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર મહારાજના રૂડા આશીર્વાદથી કેશોદ મંદિર જૂના પ્લોટની અંદર આજે કેરીનો મનોરથ કર્યો છે. સર્વે હરિભક્તોએ ખૂબ ખૂબ લાભ લીધો છે અને આ નિમિત્તે રાખવું છે જેમ મહારાજને રાજી કરવા અને આ ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ કૃપાથી અને ભગવાન સ્વામિનારાયણ રાજીપાથી કર્યો છે. આ મનોરથમાં સર્વે હરિભક્ત દર્શન દેજો અને જય સ્વામિનારાયણ.